હોળી અને ધૂળેટી તહેવારને ધ્યાનમાં રાખીને ગાંધીધામ પોલીસ સતત સતર્ક છે. ગાંધીધામના પીએસએલ કાર્ગો વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. બી ડિવિઝન પોલીસે ખાસ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરી છે. ગાંધીધામ શહેરમાં હોળી ધૂળેટી તહેવાર અનુસંધાને મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે પીએસએલ કાર્ગો વિસ્તારમાં રેડ હાથ ધરી હતી. લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરા રાય યાદવના કબજા ભોગવટાની ઓરડીમાં દરોડા દરમિયાન પોલીસે કુલ 128 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં રોયલ ચેલેન્જ રિઝર્વ વિસ્કી 70 બોટલ કિંમત ₹91,000, રોયલ સ્ટગ સુપિરિયર વિસ્કી 35 બોટલ કિંમત ₹52,500, 8 PM સ્પેશિયલ વિસ્કી 23 બોટલ કિંમત ₹27,600, કુલ મળી ₹1,71,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાઢિયા અને સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.